મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે લેવાયેલ ધોરણ 11 અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના પૂરેપૂરો નિહાળજો। પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? તો એડમ સ્મિથ આવશે। પછી શિયાળાની ઋતુમાં ગરમ કપડાની માંગ બજારમાં વધે તો આ કેવા પ્રકારનું આર્થિક પરિવર્તન કહેવાય? તો મોસમી। સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંકડો કેટલો હોય છે? 1 થી ઓછો। વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો ધન સંબંધ છે। પેઢીમાં ઉત્પાદનનું પ્રમાણ વધતા શ્રમિકોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો આ કયા પ્રકારનો ખર્ચ થશે? અસ્થિર ખર્ચ। ભારતીય રેલવે કયા પ્રકારમાં બજારનું ઉદાહરણ છે? તો ઇજારાશાહી એટલે કે ઇજારો। ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો સેવા। મોબાઈલની કિંમતમાં વધારો થતાં સિમ કાર્ડની માંગ પણ ઘટે છે તો આ કેવા પ્રકારની વસ્તુઓ છે? પૂરક વસ્તુઓ। કુલ આંતરિક પેદાશ એટલે શું? જીડીપી। આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય છે? તો આયાત અવેજીકરણ। હવે મિત્રો, વિભાગ બી, વસ્તુની વિભિન્નતા એટલે શું? આકાર, ગુણધર્મ અને ગુણવત્તા થી અલગ। કાર ઉત્પાદકોનું બજાર કયા પ્રકારનું બજાર છે? તો મિત્રો આવશે રાષ્ટ્રીય બજાર। માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? સંયુક્ત રાષ્ટ્રો। જે મિત્રો FEMAનું પૂરું નામ તો એસીટી, જે એક પ્રકારનું એકડ છે મેનેજમેન્ટ। પછી ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ તો CSO, જે પૂરું નામ મિત્રો તમને આપેલું છે। ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી એ ચેપ્ટર 1માં છે। જમીનના કોઈ પણ 4 લક્ષણો ચેપ્ટર 2માં છે। લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે તો એ ચેપ્ટર 5। જે મિત્રો બીજા વિભાગ સી અને વિભાગ ડીની અંદર જે પ્રશ્નો છે એ તમને ચેપ્ટર લખેલા છે અને આ જે કોષ્ટક છે એ, બી અને સી, તો એની અંદર તમને પ્રાથમિક ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, પછી લોકો તરફથી ઉદ્યોગો અને સેવા ક્ષેત્રે તરફ આવ્યા એટલે કે એ બાજુ વળ્યા એ તમને આપેલું છે। અને બાકીના ચેપ્ટર કયા ચેપ્ટરમાં કયો પ્રશ્ન આવેલો છે એ તમને સમજવામાં સરળ પડશે। તો મિત્રો દરેક જે મિત્રો અહીંયા આપણે હવે નીચેની જે આકૃતિ છે એ આકૃતિની જે આપણે A, B, C, D અને E 5 જે આપેલા છે વિકલ્પો, તો વિકલ્પોની અલિપ્ત અર્થતંત્ર એટલે શું? તો એ પણ તમને સામે એના જવાબ આપેલા છે। તો મિત્રો એકવાર અવશ્ય જોજો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવનાર બીજા વિડીયો પણ તમને મળી રહે। મિત્રો, અમને વિશ્વાસ છે કે તમને વિડીયો પૂરેપૂરો નિહાળ્યો હશે। ધન્યવાદ, આભાર।